દ્રશ્યો નિહાળી રહ્યા છો સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં, જે થોડા દિવસ પહેલા પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત આરોપી પોલીસ દ્વારા જે તે નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે હું તમને એક એવી ઘટના બતાવવા જઈ રહ્યો છું કે રાજકોટની અંદર માજીદ ભાણુ નામના એક શખ્સે પોલીસ પર હુમલો કર્યો છે, પોલીસને થપાટ મારી છે। આની આટલી હિંમત કેમ વધી ગઈ છે કે પોલીસ પર હુમલો કરે છે, એક પોલીસવાળાને થપાટ મારે છે। ત્યાર પછી જે ઘટના બની છે, સમગ્ર પોલીસ એક્શનમાં આવી છે અને એમનું ગેરકાયદેસર જે મકાન હતું એને તોડી પાડવામાં આવ્યું છે। તો આવો દોસ્તો, આપણે આ સમગ્ર ઘટના શું છે અને કેવી રીતે આ માજીદ ભાણુનું મકાન તોડી પાડવામાં આવ્યું છે એ સમગ્ર ઘટના આપણે આ વિડીયોની અંદર જોઈએ। પણ વિડીયો દોસ્તો પૂરેપૂરો જોજો, એટલે તમને પણ ખબર પડે કે પોલીસ ઉપર હાથ ઉપાડવાની શું સજા મળે છે। જુઓ તમે આ વિડીયો। હા યુવરાજ, હેલો પોલીસ એરિયા આવે ને આ બધું જેસીબી આવતું હલો યુવરાજ, આમ આવતો હરેશભાઈ વયા ગયા।
વાડમાં આવેલ મજીદ ઉર્ફે ભાણું છે તેને સુરેન્દ્રનગર પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો. તે જ આ મજીદ ભાણું છે તેના ઘર ઉપર અત્યારે દાદાનું માજીદ ઉર્ફે ભાણુ નામના શખ્સે પોલીસ પર હુમલો કરી પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એકાદ મહિના પહેલા રાજકોટના રૂખડિયાપડા વિસ્તારમાં રહેતા ફરીદાબેન જુસફભાઈ શેખના ઘર પર રાત્રિના માજીદ ઉર્ફે ભાણુ તથા તેમના સાગરીતોએ 16 બોટલના ઘા કર્યા હતા. આ ઘટનાને લઈને રાત્રિના પ્રદ્યુમનનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તોફિકભાઈ અને મયુરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંધિયા પુલ પર આવેલ સ્લમ ક્વાર્ટર પાસે પહોંચ્યા હતા. ત્યાં માજીદ તથા તેના સાગરીતોએ પોલીસ ઉપર હુમલો કરી પીસીઆર વાનમાં તોડફોડ પણ કરી હતી, જેને લઈને બંને કોન્સ્ટેબલો ત્યાંથી જતા રહ્યા હતા અને બાદમાં પોલીસનો કાફલો આવ્યો ત્યારે આ મુખ્ય આરોપી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસ ઇન્સ્પેક્ટર ડોબરિયાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હુમલાને અંજામ આપનાર 3 શખ્સોને સમીર ઉર્ફે ધમો, બશીરભાઈ શેખ, સાવન ઉર્ફે લાલી, સંજયભાઈ વાઘેલા અને અશરફભાઈ શિવાણીને ઝડપી પાડ્યા હતા અને બાદમાં મુખ્ય આરોપી માજીદ ભાણુને પણ પકડી પાડવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત સાથે કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ આવી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો માજીદ ઉર્ફે ભાણુના ઘરનું ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે. જીગા ઉપર આવતા રહે, જીગા પાછળ આવતા રહે. તમે રહી રહી તો પાછળ પણ આમાં હા ચાલુ થાવ ને 2 મિનિટ ચાલુ કરો. હાલે તો ભાઈ તારો હાલે ગૌરવ. હા શું છે ભાઈ ગૌરવ? લા તારો મોબાઈલ લો આ પડી ના જાય તારા ભાઈ. આગળ હોય ને કેમેરા નીચે રાખજો ભાઈ, મોબાઈલ નીચે, આ કેમેરા બંધ થઈ ગયા છે, દૂર ઉડે છે. ચાલો થઈ ગયું અત્યારે બુલડોઝર કરવાનું ચાલુ છે. થઈ ગયું. રાજ્ય પોલીસ કરાવું હર્ષને બોલો. આ બધા
માટે જાણ કરવામાં આવી હતી. પોલીસ, પીજીવીસીએલ અને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે તેમને સાથે રાખી અને આ ડિમોલેશનની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. સાથે જ ડીસીપી જોડકાપુ પબ્લિક સ્વાગતમાં ગેરકાયદેસર બાંધકામ જે મકાન બનાવવામાં અત્યારે ફાળવામાં આવ્યા છે. જેના સામે ની અંદર કડક આર્થિક કાર્યવાહી લેવામાં આવી છે. રાજકોટ શહેરની અંદર દ્વારા જે સામે કડક કાર્યવાહી સાથે હાથ ધરવામાં આવે છે. સાથે જ ડિમોલેશનની કામગીરી જે આગ લગાડવામાં ગેરકાયદેસર બાંધકામ પડકી દેવામાં આવ્યા છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બહાર આવવા જગ્યા હા ઉભા રહેજો. થોડીક વાર ઉપર વાર લાગશે તમારે. હા બધું એક બાદ એક ગુનેગારોના મકાન તોડવાની કામગીરી શરૂ છે. ગુજરાત રાજ્યમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો રાજકોટથી બિસ્તીવાડ ખાતેના કે જ્યાં માજીદ ભાણુ નામના શખ્સ ઓરડીઓ તોડી પાડવામાં આવી છે. લાઈવ અપડેટ આપી રહ્યા છીએ આજકાલ ટ્રેનના માધ્યમથી ઘટના સ્થળેથી કે જ્યાં અત્યારે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો બિસ્તીવાડ ખાતે તૈનાત કરવામાં આવ્યો છે અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિસ્ટ્રી સીટર માજીદ ઉર્ફે ભાણુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ગુનેગારોને સબક શીખવાડવા માટે ગુજરાત પોલીસ મેદાને ઉતરી છે. આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો રાજકોટના બતાવી રહ્યા છીએ કે રાજકોટ પોલીસ દ્વારા અનેક ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ફરી એક વખત હાલો હાલો જવા દો તો સાહેબ જવા દો તો અક્ષય પોલીસ દ્વારા હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.
મોટા પાયે એક બાદ એક જેટલા પણ જે ગુંડા તત્વો છે જેમની નામની યાદી છે તેઓના ઘર ઉપર બુલડોઝર ફરશે અને તે પોલીસ દ્વારા ગુંડાઓના આરોપોથી આધારિત કરવામાં આવશે. મારા ભાઈ આગળ હું ઉતરી જાઉં. હાલો હાલો થોડાક પાછળ હાલો પેલા ચલો મીડિયા આવી જાઓ આવી જાઓ હજુ ટાઈમ છે ઓલી બાજુ છે હજી આવી જાઓ ઋષિભાઈ ચલો બહાર જાઓ થોડું સાઈડ પર મીડિયા થોડું લાગી જશે હજુ બીજી જગ્યાએ જવાનું છે આપણે जी बिल्कुल एसीपी जोन को जगदीश बांगरवाल लकी भाई બાપુ
મારું ફોન ક્યાં? ભાઈ મારું ફોન ક્યાં? ભાઈ આ તો તમારે નથી કરું મારે. મેડમ નું કામ. હા મેડમ મેડમ પંકજ આયા જાહેરમાં મારામારી કરવામાં આવશે અથવા સમાજમાં વાતાવરણ કરવામાં આવશે તો ગુજરાત પોલીસ એના વિરુદ્ધ કડક પગલાં લેવા માટે કટિબદ્ધ છે. એને આર્થિક રૂપે અને તમામ રીતે જોડવા માટે અમે અને કોઈ પ્રકારની જનતામાં ભયની લાગણી ફેલાય આ પ્રકારના કૃત્યો કરવામાં આવશે. એક જ મિનિટ ઋષિ રાખી દે.